नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સમગ્ર અરવલ્લી જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સના દરેક સભ્યો મીટિંગમાં મોડાસા બંધનું એલાન કર્યું। અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કનુભાઈ પટેલ, ઉપપ્રમુખ સલીમભાઈ દાદુ, મહામંત્રી પંકજભાઈ બુટાલા તથા કરિયાણા કટલેરી પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ તથા ઇલેક્ટ્રોનિક એસોસિએશન પરેશભાઈ મહેતા, મહાજન મંડળના પ્રમુખ જયેશભાઈ દોશી તથા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા અન્ય સમગ્ર સંસ્થાઓના પ્રમુખો અને વધુમાં નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ તેમને વિશેષ સમગ્ર મોડાસા બંધ રાખવા માટે સમર્થન આપ્યું હતું, જે સમગ્ર અરવલ્લી જિલ્લો કાશ્મીરમાં આતંકી હુમલાના કારણે અરવલ્લી જિલ્લામાં બંધનું એલાન જાહેરાત કરાયું, જેમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર હિન્દુ તથા મુસ્લિમ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરી 2 મિનિટ મૌન પાડી અને ભારત સરકારના હાથ મજબૂત કરવાની કામ કર્યું હતું। જ્યારે આવી આતંકવાદી કૃતિઓને આ જિલ્લા કોમર્સે વખોડી કાઢ્યું હતું અને આવી કોઈપણ જાતની ઘટના ફરીથી ન બને તેના માટે ભારત સરકારને નિવેદન કર્યું હતું કે આવા કૃત્ય કરનારને કડકમાં કડક અને આખરી સજા કરવામાં આવે, જેથી કરીને ભારત સામે બીજા કોઈ પણ વ્યક્તિઓ આ રીતની નજરે જોવે નહીં અને જે પણ દોષી હોય તેને કડક સજા થાય તેવું જિલ્લાવાસીઓએ આહવાન કર્યું હતું। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। કનુભાઈ પટેલ, પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અરવલ્લી। આજરોજ મોડાસા ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ, અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા બધા જ એસોસિએશનના પ્રમુખોની એક મિટિંગ મળી હતી અને એમાં જે કંઈ ઘટના આ દેશની અંદર કાશ્મીરમાં પહાડગંજમાં જે કોઈ વિઝિટર્સ ગયા હતા અને વિઝિટર્સ ઉપર જે હુમલા થયા અને જે 26 મિત્રોએ જે જાન ગુમાવ્યા છે અને ઘણા લોકોને ઇન્જર્ડ થયા છે, એના માટે સંવેદના વ્યક્ત કરવા માટે અને કેન્દ્ર સરકાર આ જે રાષ્ટ્રદ્રોહી તત્વો જેમણે આ એક ઇન્ટેન્શનલ આ એક કાર્ય કર્યું છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરે એટલા માટે કરી અને આ ઘટનાને વખોડવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની બધી જ સંસ્થાઓ સ્વયંભૂ આવતીકાલે બંધ પાળશે એવો એક નિર્ણય લીધો છે, જે આપ મિત્રોના દ્વારા સમગ્ર સમાજ સુધી આ વાત પહોંચે અને આજે આ ઘટના જે બની હતી એના સંદર્ભમાં બધા મિત્રોએ 2 મિનિટ માટે મૌન પણ પાળ્યું હતું અને એમને શ્રદ્ધાંજલિ આપી।